छात्र संसद, वडोदरा पुलिस, न्यू एरा, एवीबी और बाकी के अन्य कई स्कूल्स ने मिलके बच्चे बोले मोरिया, जो कि 2017 में जिसकी शुरुआत बड़ौदा जैसे शहर से हुई थी, मुझे गर्व है कहने में कि इस बार ये साल बड़ौदा, मुंबई, सूरत, अहमदाबाद इन सभी शहरों ने मिलकर बच्चे बोले मोरिया का स्वागत किया। मोर देन 5000 इको फ्रेंडली गणेश आइडल्स को अलग अलग गणेश पंडाल्स और पुलिस स्टेशन में डिस्ट्रीब्यूट किया गया एज ए टोकन ऑफ जेस्चर कि हम हमारी गणेश चतुर्थी को धूमधाम से मनाएं और एक इको फ्रेंडली तरीके से भी बनाएं। और मैं धन्यवाद देना चाहता हूं मीडिया फ्रेंड्स का, जिन्होंने मिलके इसको इतना एग्जैजरेट किया, इतना आगे लेके गए इस चीज को कि हम लोग अन्य कई शहरों में इसे आगे तक लेके गए। आज हमारे बीच पुलिस कमिश्नर सर, जॉइंट सीपी और ऐसे अन्य कई हस्तियां आई जिन्होंने बच्चे बोले मोरिया इनिशिएटिव का સપોર્ટ કિયા એન્ડ થેન્ક યુ સો મચ। આજે સર સયાજીનગર ખાતે બચ્ચે બોલા મોરિયાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આ પ્રોગ્રામમાં છાત્ર સંસદ અને વડોદરા સિટી પોલીસ દ્વારા જે ન્યૂ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલ અને આનંદ વિદ્યા વિહારના જે છાત્રો છે એમના દ્વારા જે શ્રીજીની માટીની प्रतिमा બનાવવામાં આવેલી હતી। આ પ્રતિમાઓ બધા પોલીસ સ્ટેશનમાં અને બ્રાન્ચીસમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલું છે। આવતી ગણેશ ચતુર્થીના દરમિયાન આ જ प्रतिમાઓની સ્થાપના થવાની છે અને જે બાળકો આ મૂર્તિ બનાવેલ છે આ બાળકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે અને એમના દ્વારા પણ પૂજા કરવામાં આવશે। એવી રીતે એક જે પર્યાવરણ સુરક્ષાનો જે સંદેશ છે આ જનતાને પહોંચાડવા માટે એક માટીની ગણપતિનો અમારે સ્થાપના કરી પૂજા કરવાનો કોન્સેપ્ટ અમારે કરી રહ્યા છે। મને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં બહુ જ મજા આવી છે એન્ડ અમે આ 4th સ્ટાન્ડર્ડથી અમે શીખીએ છીએ। અમે પહેલાં નોર્મલ ક્લેથી બનાવીએ છીએ અને પછી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા અમને શીખીએ છીએ। અમને ટીચર્સ આવીને શીખવાડે છે, અમને અલગ અલગ શેપ્સ અમને બનાવતા શીખવાડે છે અને એના પછી અમે આટલી મોટી મોટી અને આટલી સુંદર મૂર્તિઓ બનાવીએ છીએ। ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા કાફી ડિફિકલ્ટ હોય છે કારણ કે એ માટીથી બન્યા હોય છે અને માટી તમે એને ભીની માટી લો તો એ જલ્દી તૂટી જાય, એટલે તમારે બહુ ધ્યાનથી અને સારી રીતે તમારે બનાવવા પડે। હું ન્યુ એરા સ્કૂલથી છું અને અરાઉન્ડ 85 સ્ટુડન્ટ્સ ન્યુ એરામાંથી બનાવે છે। બહુ જ કોન્સન્ટ્રેશનની જરૂર હોય છે મૂર્તિ બનાવવા માટે, બિકોઝ અગર તમારું એક હાથ તમારો વાગી ગયો અને આખી મૂર્તિ તમારી તૂટી જાય જ્યારે ભીની હોય ત્યારે। સાથે જ એને બહુ પરફેક્શનની જરૂર પણ હોય છે કારણ કે બધા જ ચાહે કે એમના ગણપતિ સુંદર બને। તો લોકોમાં બહુ જ ટેલેન્ટ હોય છે પણ એ બહાર એમને એવું પ્લેટફોર્મ નથી મળતું જ્યાં એ બતાવી શકે એન્ડ હું બહુ ખુશ છું બિકોઝ અમને આ પ્લેટફોર્મ મળ્યું છે જ્યાં અમે બચ્ચે બોલે મોરિયા પર અમે પ્રેઝન્ટ કરીએ છીએ અમારા ગણપતિ। લોકોએ ઇકો ફ્રેન્ડલી ગણપતિ લેવા જોઈએ, માટીના ગણપતિ લેવા જોઈએ બિકોઝ એનાથી પોલ્યુશન ઓછું થાય છે અને આપણો દેશ બચે છે એનાથી, ગંદકી પણ એનાથી ઓછી થાય છે। અમે આ માટી ટેરાકોટા ક્લે કે માટીથી અમે બધા ગણપતિ બનાવ્યા છે અને અમારા સ્કૂલમાં બધા જ લોકોએ બનાવ્યા છે। કરીબ 365 ગણપતિ છે પણ અમારા સ્કૂલમાંથી એકેય છોકરાએ બનાવ્યા છે, પણ આપણે અત્યારે એક્ઝિબિશન માટે અમે અમુક જ લાવ્યા છે। અમે ઈચ્છીએ છીએ કે બધા લોકો અને સ્ટુડન્ટ્સમાં અવેરનેસ ફેલાય અને ક્રિએટ થાય અને બધા લોકો માટીથી ગણપતિ બનાવે જેનાથી કોઈને નુકસાન ના થાય અને પ્રકૃતિને પણ નુકસાન ના થાય। આ વખતે તો તમે જોઈ શકો છો કે બધા અલગ અલગ પ્રકારની મૂર્તિ બનાવી છે। કોઈએ કૃષ્ણજી ના સ્ટાઇલમાં બનાવી છે, કોઈએ બેસેલા આશીર્વાદ આપેલા બનાવી છે અને બીજી ઘણી બધી સ્ટાઇલ્સ છે। હું અને મારા બધા સાથીઓ અમે બહુ જ વેટ કરીએ છીએ ક્યારના કે આ ફેસ્ટિવલ જલ્દીથી આવે અને અમે ક્યારે જ ગણેશ ચતુર્થી મનાવીએ અને અમારા બનાવેલા ખૂબસૂરત મૂર્તિઓ ડિસ્પ્લે પર લાગે અને અમે એમને પૂજીએ।